વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। સવારથી જ વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને રેકોર્ડ બ્રેક મતદાન કર્યું છે। વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી। સવારથી જ વકીલોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને મતદારો તેમજ ઉમેદવારો દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ ચૂંટણી અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ચીફ ઇલેક્શન ઓફિસર હલકાબેન અને તેમની ટીમના સભ્યો રોહિત શાહ, જીતેશભાઈ પટેલ, વિરાજ ઠક્કર અને પ્રદીપ શાહ સહિત સમગ્ર ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી આ ચૂંટણીમાં સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ કુલ 2723 મતદાન નોંધાયું હતું, જે આશરે 57.5% મતદાન સાથે રેકોર્ડ બ્રેક વોટિંગ ગણાય છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાન પેટીને ગુજરાત બાર કાઉન્સિલના ઓબ્ઝર્વર ગુજરાત બાર કાઉન્સિલ કચેરી ખાતે લઈ જવામાં આવશે, જ્યાં મતદાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે। હાલ 57% જેવું ઇલેક્શન થયું છે આજરોજ, અને ઘણું સારું ઇલેક્શન થયું છે। કાલે બોમ્બની અફવા હતી અને કોર્ટનો માહોલ ભયાનક જેવો હતો, દહેશતભર્યો માહોલ હતો। તેમ છતાં મારા વકીલ મિત્રો આવ્યા અને મને વોટ કરવા આવ્યા, દોડીને આવ્યા, જેના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વોટિંગ વકીલોના ભવિષ્ય જોડે જોડાયેલું વોટિંગ અને ઇલેક્શન છે, જેના કારણે મારા વકીલ મિત્રો દોડીને આવ્યા। મેં કાલથી નમ્ર અપીલ કરેલી કે ભવિષ્યનું ઇલેક્શન છે, પ્લીઝ બધા વોટ કરવા આવજો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આપણી માતૃ સંસ્થાનું ઇલેક્શન છે, તો બધા આવ્યા, જેના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। હજી તો જીત તો મારી નિશ્ચિત જ છે, પરંતુ હજુ અઠવાડિયાનો સમય અમદાવાદમાં કાઉન્ટિંગ થશે અને અહીંથી સીલ પેક કરીને પેટીઓ ત્યાં મોકલવામાં આવશે, એટલે હજુ અઠવાડિયા સુધી ગણતરી થશે, તો હજી અમે કંઈ કહી ના શકીએ। મતદાન બરોડાનું ખૂબ જ ઉત્સાહપૂર્વક થયું છે અને લગભગ 2700-2800 ની આસપાસ મતદાન થયું છે। સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી પણ એવા સમાચાર મળી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાંથી બહુ ભારે સંખ્યામાં મતદાન થયું છે અને એ મતદાન ખૂબ જ ભારી માત્રામાં વકીલોનો ઉત્સાહ અને લોકશાહીનું જે પ્રતીક કહેવાય કે મતદાન વધારે કરવું, એના એ ખ્યાલથી થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતના વકીલોમાં એક ઉત્સાહ હતો, અતિ ઉત્સાહ હતો કે ભાઈ 6 માર્ચના રોજ સમગ્ર ગુજરાતના 1,30,000 વકીલોને ઇંતજાર હતો, પણ 75,000 વકીલો જે આપણા નોંધાયેલા હતા વોટર લિસ્ટમાં, એ લોકોએ ઉત્સાહ ખૂબ જ સારી રીતે કર્યું। મને જ્યાં સુધી આંકડા મળ્યા છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં લગભગ 70-80% જે મતદાન અમે ધારેલું હતું એ પ્રમાણે થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતના વકીલોનો ઉત્સાહ છે। ખરેખર વકીલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ વકીલોની માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થામાં તમામ વકીલોના હિત માટે, તમામ વકીલોના વેલફેર માટે, તમામ વકીલોની સુરક્ષા માટે, તમામ વકીલોના માન સન્માન માટે જ્યારે એ બાર કાઉન્સિલની બોડી કામ કરતી હોય તો સમગ્ર ગુજરાતના વકીલોને એના માટે ઉત્સાહ હતો અને ખૂબ જ સારી રીતે, ખૂબ જ સૌહાર્દપૂર્ણ, ખૂબ જ સહકારની સાથે, ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને ખૂબ જ એકતાની સાથે, વકીલોની એકતાની સાથે આખું મતદાન થયું છે। તમામ ગુજરાતના વકીલોને આપણા માધ્યમ દ્વારા હું ખૂબ અભિનંદન આપું છું અને વંદન કરું છું કે તમે ખૂબ જ સારી રીતે આવા ખૂબ જ આકરો તાપ હતો, ખૂબ જ વધારે ગરમી હતી, છતાં પણ સારી રીતે ખૂબ જ ભારી સંખ્યામાં મતદાન કર્યું। આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન હતું। ઇલેક્શન પૂર્ણ થયું છે। આ ઇલેક્શન શરૂઆતથી પૂર્ણ થતા સુધી તમામ મતદારો અને ઉમેદવારોએ સંપૂર્ણ સહયોગ આપ્યો છે। તેમજ અમારા ઇલેક્શન ઓફિસર તરીકે, ચીફ ઇલેક્શન ઓફિસર તરીકે અલકાબેન, હું પોતે રોહિત શાહ, હિતેશભાઈ પટેલ, વિરાજ ઠક્કર, પ્રદીપ શાહ, તેમજ અમારી જે ટીમ છે, મેઇન અમે કામ કેવી રીતના કરી શકીએ, અમારી ટીમ મજબૂત હોય તો અમે ટીમ કામ કરી શકીએ। એટલે અમારી ટીમમાં જે પણ સભ્યોએ કામ કર્યું છે એ પણ અભિનંદનને પાત્ર છે અને એ સંયુક્ત મળી એક પરિવાર તરીકે અમે કામ કર્યું છે અને પરિવાર તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે જ આ ઇલેક્શન એક શક્ય બને છે અને અમારું સંપૂર્ણ ઇલેક્શન બહુ સફળતાથી પૂર્ણ થયું છે। આજ રોજ ઇલેક્શનની અંદર 2723 વોટિંગ થયું છે, તેમજ એ 57.75% વોટિંગ થયું છે। આ વોટિંગ એક રેકોર્ડ બ્રેક વોટિંગ છે। હવે અમારી આ પેટી જે ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ઓબ્ઝર્વર આવ્યા છે, એ ઓબ્ઝર્વર પેટી ત્યાં લઈ જશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ત્યાંથી એમની ગણતરીની પ્રક્રિયા ત્યાંથી શરૂઆત થશે।